બે હાથ ઊંચા કરીને બારબીજના ધણીનો જયકારો કરજો બાપ. કેમ કે બાપુ ફાવે તો હાથ ઊંચા કરજો, નગર મન વગરના મોડવે હું નહીં ચડાવતો. બોલ શ્રી રામદેવજી મહારાજનો જય, દ્વારિકાનાથનો જય. अपने अपने माता पिता के है. ओम नमो पार्वती पते हर हर महादेव महादेव हर. બાદી દાદાનું પણ મંદિર છે અને એ બારબીજના ધણીના સાનિધ્યની અંદર આવ્યા હોય ત્યારે હલો હલો રામ રનો જાના છો ધની ઘટના છો બાબા તમે અરે જી સુની વેલે રાવા ધાર જો મેરા રામ દેવના રે ઓ નો ધારા આયા તેરી જી ઘડી ગોટો તુમા ભોગરાનો છુદાદાર મારા બારબીજના ધણીઓ ઓ બાલાવાળા ગિરિજી મંડળ જુએ છે વાટડી. હાલ્યો જાય છે ત્યારે 24 બ્રહ્માંડની અંદર 12 નો ધની ત્રિલોકનો નાથ એવું કે છે કે 16મા બ્રહ્માંડની અંદર એવું કે છે કે ઊંચ નીચ જાતનો કોઈ ભાઈ ભેદભાવ રાખે છે અને ભક્તિ કરવાનો મારે અધિકાર નથી બાપ. અમુક જગ્યા મંદિરમાં હોય કે બાપુ સ્ત્રી અંદર ના જાય, બાપુ ખોટી વાત છે. આ બાપુ નથી માનતો બાપ. કેમ કે કૃષ્ણ પરમાત્માને પણ જો અવતાર ધારણ કરવા માટે એના માના ગર્ભની જો જરૂર પડતી હોય તો માના તોલે બાપુ કોઈ ના આવે. માં છે ને એ મમતાનો દરિયો બાપુ, દરિયાથી મોટો કોઈ નથી બાપ. ત્યારે આપણે બધું બનાવવાના છીએ. કોઈ શાસ્ત્રમાં એવું નથી લખેલું કે આમ ને આમ ના થાય કે આનું આમ ના થાય બાપુ. અમુક થોડું હોય પણ હમુદલ આ બધું નહીં ચાલે. કે બારબીજના ધણીના કે બાપ એવું કે છે જીવ માથે દયા કરો, ભૂખ્યાને આલો અન્ન. બાપુ ધર્મ કાર્ય બાપુ હાથ લંબાવો. અને હું તો એવું કહું છું કે સમય સમયની રીતે રહો. એ કૃષ્ણ પરમાત્મા ગીતાની અંદર એવું કે છે કે અર્જુન આપણું હોય આપણને છોડી ક્યારે જાય નહીં, ને આપણને છોડીને જાય એ આપણું નહીં હોય બાપ. એટલે જાય અને જવા દો. એટલે એ કૃષ્ણ પરમાત્મા એટલું કે છે કે આપણા જ આપણને નડે બાબુ. પારકાને થોડી ખબર છે કે આપણી પથારી ક્યાં છે, એટલે કોઈનાથી જોયું નહીં જતું બાબુ. આપણે કોઈનો વિરોધ નહીં બાપ. ભગવાનનું કાર્ય લઈને બેઠા છીએ, ભગવાનનું કાર્ય લઈને હાલતા હોય એ કોઈ દિવસ કોઈનું ખોટું નહીં બોલે. જગતમાં કહેવત છે ને કે કોઈનું હારું ના થાય તો બાપુ કોઈનું ખોટું બોલવાનો પણ અધિકાર આપણને નથી. સમય સમયની રીતે રહેતા રહો બાપ. ફરવાના ટાઈમે ફરી લો બાપુ, મોજ કરવાના ટાઈમે મોજ કરી લો, કમાવાના ટાઈમે બાપુ કમાઈ લો બાપુ. ભક્તિ કરવા બેઠો હોય હું પણ ત્યારે ભગવાનનો દાસ બનીને ભક્તિ કરી લઉં છું બાપુ. ફરવા નીકળ્યા હોય એક સીટના માપતે ફરી લો. આપણને કોઈ આ સંસારી જીવન છે ને બાપુ 4 દિવસનું છે, ક્યારે જતું રહેવાનું આપણને ખબર નથી. કહેવતમાં છે ને કે ક્યાં લેકે આएगा ક્યાં લેકે જાएगा, રાજા રંગ કે ફકીર
બાપુ જિંદગી તમે બધું કૂટી કૂટી ભેગું કર્યું છે, બધું અહીંયા જ રહેવાનું, એટલે બાપુ બહુ જોર નહીં કરવું. અમુક ને એવું હોય ને બાપુ, આ પેલા જેસલ જાડેજા જેવા હતા, આવા કઈ પીર થઈને બાપુ જેસલ જાડેજો જ પીર થયો. આપણે તો એટલાય પાપ નથી કર્યા. હા, તમે ગમે તેટલું કોઈનો હારું બોલી રહેશો ને બાપુ, જે દૂધ મેં પોરા કાઢવા વાળો છે તો હવાર મેં કાઢશે. ગમે તેટલું બોલશો, પણ પેલું કહેવતમાં છે ને કે મગ બાપ્યા હોય એમાં એક ઠોઠ ને કરે બાપુ, એ સડે જ નહીં, એક તો એવો ને એવો રહેવાનો જ. એને ગમે તેટલું આપણે કહેશું ને પણ એવો પથ્થર જેવો જ યાર. પથ્થર પર પોણી રેડો બાપુ, પથરો ગોજાડો કોરો ગોરો થઈ જાય, એવો પલ્લેલો ના હોય. આટલું બધું તમે કાર્ય કર્યું ભગવાનના દરબારની અંદર, આવડું મોટું આજે પબ્લિક આઈપાઈ છે એટલું, આ બાજુ એટલું છે. બાપુ ધન્ય છે કે તમે આવડું મોટું બધું કર્યું છે એમના માતે. નકર બાપુ હારા કાર્યની અંદર કોઈને 10 માણસ લઈને બેહવું ને એ પણ બહુ મોટી વાત છે બાપા. ખોટું થતું હોય ત્યાં પહેલા તાલીઓ પાડવા જાય, પણ હાચા ના જાય બાપુ. હાચો કોઈને ગમે નહીં, અને સત્ય હંમેશા કડવું જ હોય બાપ. સત્ય હંમેશા કડવું લાગે બાપુ. ખોટું બોલો ને એવો મેઠો લાગે બાપુ. બહુ મેઠો બોલનારું હોય ને એટલું સમજી લેવાનું, આવક પુનિય ઘોર સોતાડી જતો રે બાપા. હા, એટલે કોઈની વાદે ચડવું નહીં. અત્યારે લગ્ન સિઝન ચાલે છે ને બાબુ, લગ્ન તોડાવ વાળો પાછો આપણા ઘેર આવીને પૂછે જો મહેમાન નહીં આવે, પણ એવો ચોકડીયા જઈને બૂસ મારી આવ્યો હોય પહેલેથી, અને પાછો આપણને કહે કે તાર લીધે તું નોકરી નહીં ગયો, તારથી જોઈ નતું જતું એટલે નહીં ગયો તું. એટલે બાપુ આવું હોય ભાઈ, કોઈનાથી જોઈ નહીં જતું બાપા. અમને પણ કોઈ એવું કહી જાય કે આમ છે તેમ છે બાપુ, આપણે કોઈનું એવું નહીં વિચારવું. હું કોઈને કહું છું કે બાપુ તમે મને માનો એવું, બાપુ ફાવે તો મોનો, ના ફાવે તો નહીં. મારે કઈ કોઈના ઘેર સ્વાગત કરવા જવું છે બાપુ? સાચું છે ને? હા, જેના માર્ગે જેના શબ્દથી બાપુ જો આગળ વધ્યા હોય તો બાપુ માનો, ના ગયા હોય તો ના માનશો. સત્ય જ છે ને? હા, જે બ્રાન્ડ છે બ્રાન્ડ જ રહેવાનો બાપુ. પણ હું એટલું કહું છું કે આ દોરા ધાગાની અંદર બહુ ના પડશો બાપા. એક કારો દોરો કરાવવા માટે આખો હોનાનો દોરો મેલ દે. હા, આખો હોનાનો દોરો મેલ દે ને, અહીં સાઉન્ડ વાગશે એટલે અમુક લુગડો હોય તૂટી જાય એટલું ધૂની નો થાય. આ બંગારો હોય બધો, આ બંગારિયા ધૂનવા આવે, ખબર પડી? ઓરિજિનલ હોય ને બાપુ, જે હાચા દેવ હોય, જેને હાચો ખોરીએ, જેનો મારો બાપ કે માતાજી રમે, એનો હું કોઈ દાડો વિરોધ નહીં. કેમ કે બાપુ સમયની રીતે રમવા આવે, બોલાઈએ તો આવે બાપા. હવે બાથરૂમ ના તો હોય રમવા આવે. પેલા માર પડે એટલે એમ કે બાર બિંદુ ધની બાપુ, બાર બાપો હોય આવે એને સત્ય છે ને? હા, એટલું બધું ભગવાનને એટલું બધું ખોટું ના પાડી દેશો બાપા. અને હું તો બધું ચોખ્ખો જ કહેતો. આ તમને એવું લાગે કે ડેક તો બાપુ અમે ઉતારી દઈએ તો ઉતારી દેજો, અમે કઈ ના પાડીએ છીએ, અમે બેહી રહીશું બાપુ. દેગનો ખાલી ઉતારવાની તો વાત છું, ખાલી એનો પ્રસાદ તો લઈ જજો. સ્વાદરા ના નીકળી જાય તો બાપુ ભક્તિ કરવી દેખાય બાપુ. એમને એમ ભક્તિ નહીં થતી મારા બાપ. બાપુ મારી 20-21 વર્ષની ઉંમર છે બાપુ. મારી 20-21 વર્ષની ઉંમર છે બાપુ. આટલી ઉંમરે જો હું આ કરતો હોય બાપુ, અને અત્યારે પંચમહોત્સવમાં ફરવા ના ગયો જ ને બાપુ. નહીં, અહીં આગળ તમારા પ્રોગ્રામના 10 રૂપિયા લેવાના, અહીં આરતીના નહીં હું પૈસા લઈ જતો. એ આરતીના બી પૈસા થાય બાપુ, છોકરોને વેચી દઉં છું. નહીં આમ લેતો તો બાપુ ભક્તિ હું લેવા કરવી. પણ બાપુ ભગવાન એવું કહે છે ને કે જિંદગીની અંદર કઈ કરશો ને મારો પરમાત્મા તમને કોઈ દાડો નેચું નહીં ઘાલવા દે મારા બાપ. બાપુ કહેવતમાં છે ને કે નામ એવા બનાવો, તમારું નામ એવું બનાવો કે નામ પર તે કામ હો જાય બાપુ. અત્યારે વિચાર કરો, મારી નાની ઉંમરની અંદર 20 આજે 2 વર્ષ જેવું થયું છે, 2 વર્ષ જેવું થયું છે બાપુ. 2 વર્ષની અંદર તો
આ પ્રોગ્રામો કરતો તો અમને થયો છું રામદેવડાની અંદર બાબુ રાજસ્થાન મેં મારી ટી-શર્ટો વિચાર કરો ને બાબુ હે આ 12 વાગ્યા પછી કૂતર્યા ઓળખતા નહીં આપણને આપણા ગામમાં કૂતર્યા 12 વાગ્યા પછી ના ઓળખે બાબુ મારું શકલ જોઈને તો ઓળખે ના કે આજ બાપુ સબન નામ એવું પડે ને કે જેસર નો પીર એટલે સોટા પડી જાય બાપુ સમજી લેવાનું કે આ નામ એવું બનાવ્યું છે અમુક તો જોઈ ના જાય પણ બાપુ માર પાસે મહેનત કર્યા વગર એટલું કઈ કંપની મહેનત કરીને તો ઘરનો ભૂખ્યો ના મરે બાપુ આ રાણા રીતે જ રહેવાનો છે એને કઈ થોડું નહીં કાલે તમે આટલા બેઠ્યા છો કાલે મારા પ્રોગ્રામમાં 10 જણ બેસીએ ને તો હું ખુશ થઈ એનું કારણ છે કે બંગારિયા તો છૂટા પડી જાય ઓરિજિનલ ગોલ્ડ તો બેઠું છે બાપુ હા એટલે બગસને પહેરી નો દેખાડો કરવો નહીં બાપુ એ તો કોક દાડો રંગ ઉડી જાય ને ઉડી જાય બાપુ 24 કેરેટ નું પહેરીને બેઠ્યા હોય તો બેડમથી કાઢજો તો બાપુ એવો ને એવું રહેવાનો બાપુ હા આપણા કર્મ ખોટા હોય એ દાડે તો પરમાત્મા પણ આપણને બચાવે નહીં પણ આપણી નીતિ જો બાપુ સાચી હોય તો બાપુ કોઈ આપણને વાંગરી કરે નહીં બાપુ આપણને કોઈ આંગળી કરે નહીં અને હું તો જગત ની અંદર બાપુ એટલું કહું છું કે બાપુ તમારે પગે પડવું હોય ને તો બાપુ 2 માણસને પગે પડજો બાપુ અમને પગે પડવાની જરૂર નથી તો પહેલા તો પગે કોને પડાય કે તમારા મા બાપને બાપુ પગે પડજો બીજા કોઈને બાપને પગે પડવાની જરૂર નથી તો જણીની જણજી ત્રણે જણીની ભગત સોળ દાતાર નેતો રહેજે વાંજની કેમ કે બાપુ મા બાપ હતું ને તારે આપણે સંસાર જોયું છે ત્યારે રમવા પીર જોયો બધો ભગવાન જોયો અને આખી સૃષ્ટિ જોઈ બાપુ જેને મા બાપને લાત મારીને આ ખદડાને જિંદગીની અંદર કઈ આગળ નહીં વધવા દે મારો બાપ આ ચોખ્ખી વાત કહું જેને મા બાપના ચરણ નથી જોયા ને કે હું તીર્થ ફરી આવ્યો હું 4 ધામની યાત્રા કરાયો કે ગંગા નાયો બાપુ તારા માને જો તું હરખી રીતે ના ફરાવતો હોય તો તું ગંગા નવ કે હરિદ્વાર ફરીને આવું કશાય કામનું નહીં બાપ આપણું અયોધ્યા જેવું આપણું ઘર જેવું એવું મંદિર સ્વર્ગ જેવું રાખો બાપુ પેલું કહેવતમાં છે ને કે ડાઈ હારે ના થાય ગોડી ચીખો મનાલે પેલા આપણું જોવાનું ભાઈ હામેવાડાનું જોવાનું બાપુ હું કઈક કાલે તમને પીતો મળી જાવ તો તમે એવું ના કહો બાપુ કાલે તો બહુ મોટી પહોંચેલા નાચે તો પણ બાપુ પેલા આપણે જ સાચા હોય તો આપણે બીજા નહીં આપણને કોઈ આંગળી નહીં કરે સત્ય છે ને બાપુ હું ફરવા ટાઈમે ફરી લઉં છું અને આ ભક્તિ કરવા માટે ભક્તિનો ટાઈમ લઈ લઉં છું નહીં લઈ લેતો બાપુ સમયની રીતે રહો આ ભક્તિ પણ કેવી છે બાપુ ઓના માર્ગે હેડું ને એટલે લોડાના સના ખાવા પડે બગડવું હોય ને કશું આપણને કઈ વેદ પડવાની પડે પણ સુધરવું હોય છે ને બહુ વેદ ભરવા પડશે એટલે કહેવતમાં છે કે ઢાળ ચડવો હોય પાવાગઢનો તો ગાડીને કેટલો લોડ પડે અને ઉતારવા હોય તો બંધ ગાડીએ પણ ઉતરી જશે આ એવું છે આપણે દારૂ પીએ તો એવું કહી જાય કે આપણે દારૂડિયા અને ભક્તિ કરવા બેસીએ તો એવું કહી જાય હવે બહુ મહાન સંત ભગતડા બની ગયા છે લો એટલે આપણે જાવું કઈ અમુક નારાયણ હોય ને આપણે જીવા ના દે હા હું અમે વાતો કરી ખાઈ નો અમે ખાઈ એવો જિંદગી કઈ કામ નહીં કરે જોજો એવા લોકોના જ પૂછ મારતો હોય છે એવો જિંદગી કોઈ દાડો સારું થતું હોય ને પહેલો ઉભો હોય કે કઈક ફોલ્ટ મળે અને ગોઠવી દઈએ બાપુ એટલે જગતમાં કહું છું કે તમારો રૂપિયો કોઈ દાડો કામ નહીં લાગે પણ નામ એવું બનાવ્યું છે ને તમારી સમસ્યાની યાત્રા નીકળે ને એવું થવું જોઈએ કે આ મર્દ જીવતો હતો ને ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી બાપુ અને ઓગરી થાય બાપુ મરી જઈએ કૂતર્યા પાસે ના આવે તો સમજી લેવાનું કે આ જિંદગી જ મેં નહીં જીવી બાપુ शमशान ની અંદર વાત લખેલી છે કે મંજિલ તો તેરી હતી थी आते आते देर हो गई मंजिल तो तेरी હતી थी आते आते देर हो गई क्या लेके आएगा क्या लेके जाएगा राजा रंग के फकीर बापू रावण ની સાવ સોનાની લંકા હતી અને કૃષ્ણ પરમાત્માની પણ સાવ સોનાની લંકા હતી એક સત્યની હતી અને ખોટી હતી બે ના રહી તો બાપુ આપણું કશું રહેવાનું નહીં એટલે અભિમાન તો સહેજે ના જોઈએ બાપા 8 કલાક જોબ કરીને આપણે આવ્યા હોય ઘરે 8 કલાક જોબ કર્યો હોય કે ખેતીવાડી મજૂરી કરી હોય બાપા અને એ પાછો ખેતીવાડી મજૂરી 15,000 આવ્યો હોય સેલેરી ગમે તે
પાછો એ ફુવા જોડે જઈને એવું કહે છે કે 3.5 દાડાની મુદત મારી છે, 5000 વારવાના ગયા આખા મહિનાના 5 મિનિટની અંદર. તો બાપુ 5000 આપણા ઘરમાં રાશન ભરાયું હોય તો કોઈ દાડો માંગવાના દાડા આવે? લોન લે તો અમને એવું કે બાપુ અમને બહુ દુઃખ પડે. જ્યારે લેવાની હતી તો બાપુ પૂછવા આયલા, હવે હપ્તા ભરવાના થયા તારે કે બાપુ હમણાં બહુ દુઃખ ભરે. બાપુ સાદર હોય એટલે જ પગ લોબા કરવાના. હા, બેસો લાયા હોય તો એવું કે બાપુ ઊભી નહીં રહેતી. બાપુ ના નોખું તો નહીં ઊભી રહે. મેં કે માતા હતા નડે ના, મા બાપુ કોઈને નડે નહીં. તમે પોતાના છોકરાને બોલો તારો, તમારા પોતા છોકરાને તમે મારી નાખો તો માં કઈથી નડવાની? બાપુ હું સ્ત્રી જાતને છે ને બહુ મોટું નામ આપતો હોય છું, બહુ મોટું પદ આપતો હોય છું. કેમ કે તમે જેવી સ્ત્રી છો એવી પણ મારી માં પણ મારા ઘરે છે બાપ. તો હું કોઈ દાડો સ્ત્રી જાતનું ખોટું નહીં બોલતો બાપ. નવ દુર્ગાનું રૂપ ને શક્તિનું રૂપ છે બાપુ. સ્ત્રી હોય ને જે ઘરમાં એ ઘર પવિત્ર જેવું, અને 24 કલાક બાપુ 2 ટાઈમ પોતા કરે ને તારે આખું ઘર પવિત્ર જેવું લાગતું હોય. એટલે હું એવું નહીં માનતો બાપુ, બધાયના માટે સરખું છે. અને મારામાં દરબારમાં કોઈ નાત જાત ભેદભાવ હું રાખતો નથી. એ 18 વર્ષનો 18 નાતનો જો ભેગો બેહે ને બાપુ, એને જ બાપુ શબ્દ શોભે. નગર માઈ કંગલો ને બાપુ શબ્દ શોભતા નહીં બાપા. એવું નહીં કે બાપુ આ બધા ફોટો પડાવવા આવે કેવું તમે સાડી મારો મારી જોડે ફોટો ને હું બધા જોડે ફોટો પડાવું બાપુ. કેમ જ્યારે આપણી લાયકાત નથી ને આપણને પણ કોઈ પડવા નતું દેતું. હવે ઇજ્જત બની છે ને આપણે બહુ મોન બનીએ બાપુ, ખોટી વાત છે બાપુ. તો આજે મોટાઈ ના આવે ને કાલે ના આવે. હું તો મને એવું નહીં કાલે એક્ટિવા પર હોય હું તો પ્રોગ્રામ કરવા આવું. મને કોઈ 4 વ્હીલર નો શોખ નહીં બાપુ. હા, આ શોખ બધા કોણ કરે? બહુ મોટાઈ પણ હોય એ બધા કરે. આ રાણો તો કરતો જ નહીં, આજે નહીં કાલે નહીં. આપણે હું દેખાડવાનું બાબુ? જે છે તો છે જ ને. અમારા જેસર ની અંદર અમારે બીજ ભરે બાબુ 30 થી 35 હજાર